છેલ્લા 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસાદ પડ્યો છે। ઉમરપાડામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। વાસંદા અને કપરાડામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો। પારડી, કામરેજ, વલ્લભીપુરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। ડેડિયાપાડા, ડોલવણ અને તિલકવાડામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા સામે આવ્યા છે। 131 જેટલા તાલુકાઓમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। 131 તાલુકાઓમાં વરસાદ પડ્યો। ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે। ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। વાસંદામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો। ખેરગામમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે। કામરેજમાં 4 ઇંચ વરસાદ નોંધાયો। વલ્લભીપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। ડેડિયાપાડામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ધરમપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। બારડોલીમાં 3 ઇંચ, ચીખલીમાં 3.5 ઇંચ, વધઈમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે। છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તિલકવાડામાં 3.5 ઇંચ, ઉમરાળા અને ધરમપુરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાયેલા છે। મેહુલ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને હવે છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા સામે આવ્યા છે। પરંતુ જે આંકડાઓ છે તે પ્રમાણે વરસાદ જે છે તે 24 કલાકમાં 30 જિલ્લાઓની અંદર 100 તાલુકાઓમાં છે। સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ છે। નવસારીના વાંસદા તાલુકામાં 4.5 ઇંચ વરસાદ, વલસાડના કપરાડા તાલુકામાં 4.5 ઇંચ વરસાદ, ત્યારે નવસારીનું ખેરગામ છે તાલુકો, ત્યાં 4.5 ઇંચ વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ જે છે તે ભારે જોવા મળી રહ્યો છે। અન્ય 45 તાલુકાઓ એવા છે કે જ્યાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને જે અત્યાર સુધીના જે વરસાદની વાત કરવામાં આવે તો જે સિઝનનો કુલ વરસાદ થયો છે તે 22% થઈ ચુક્યો છે, જેમાં 25% જેટલો ઝોન વાઇઝ વરસાદની વાત કરીએ તો કચ્છમાં છે। ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ છે 15%, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ 14.98% જેટલો વરસાદ છે। જે સૌરાષ્ટ્ર છે ત્યાં સૌથી વધુ 30% વરસાદ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 25% વરસાદ અત્યાર સુધીનો થઈ ચુક્યો છે। હવામાન વિભાગે પણ હજુ વરસાદની આગાહી કરી છે। સુનો જી, આભાર તમામ વિગતો માટે।